નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શિનોર તાલુકામાં બેંક ઓફ બરોડાના ગ્રાહકો સાથે લાખોની સાયબર ઠગાઈ થતી જોવા મળી છે। શિનોર તાલુકાની બેંક ઓફ બરોડાની વિવિધ શાખાના 200થી પણ વધુ ગ્રાહકોના ખાતામાંથી 10,000 રૂપિયા ઉપડી ગયા છે। લાખો રૂપિયા ગુમાવતા ગ્રાહકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આનંદી, સેગવા અને શિનોર શાખાના ગ્રાહકો ઉપર તેની અસર જોવા મળી રહી છે। કોઈ ઓટીપી કે લિંક ખોલ્યા વગર જ ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હોવાનો ગ્રાહકોનો આક્ષેપ છે। ત્યારે મોબાઈલ ઉપર TR લખેલા મેસેજ સાથે રૂપિયા ઉપાડ્યાની માહિતી પ્રાપ્ત થઈ છે। ખાતામાંથી રૂપિયા ઉપાડતા જ ગભરાયેલા ગ્રાહકો બેંકમાં પહોંચી ગયા હતા અને ખાતાને ફ્રીઝ કરાવવા મંડી પડ્યા હતા। ત્યારે બેંક મેનેજરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની સલાહ આપી છે। ગ્રાહકોએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। બેંકની બહાર ગ્રાહકો દ્વારા અમારા પૈસા પાછા આપોના નારા લગાવવામાં આવ્યા હતા। ત્યારે આ ઠગાઈ કેવી રીતે થઈ છે તે હજી રહસ્યમય છે। અત્યારે પ્રશ્ન એ ઉભો થયો છે કે ઠગાઈનો ભોગ બનેલા ગ્રાહકોને રૂપિયા પાછા મળશે કે નહીં, અને તેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે। શિનોરથી કૃણાલ દરજી। જોડે ફ્રોડ થયું છે। મારું નામ ડોળિયા ઇન્દ્રસિંહ બળવંતસિંહ, માલપુર। મારી સાથે સાયબર ફ્રોડ થયેલ છે। મારા એકાઉન્ટમાંથી 10,000 રૂપિયા બારોબાર કપાઈ ગયેલા છે બેંક ઓફ બરોડામાંથી, અને આવું લગભગ શિનોર તાલુકામાં 200થી 300 ખાતેદારો સાથે થયેલ છે। હવે સાયબર ક્રાઇમમાં બી ફરિયાદ આપેલ છે, બેંકમાં બી જાણ કરેલ છે। આ અમારા પૈસાની જવાબદારી લેશે કોણ? અને જો ગવર્મેન્ટ બેંકમાંથી આવું થતું હોય તો અમારા પૈસા સેફ કઈ જગ્યાએ રાખવા? ઘરેથી ચોરી થશે તો કોણ જવાબદાર લેશે? અથવા તો સહકારી સંસ્થાઓમાંથી ચોરી થશે તો બી કોઈ જવાબદારી નહીં લે, અને ખાતા સીઝ કરીએ છીએ તો અમારા બીજા વ્યવહાર બગડે છે। તો અમારે હવે આને કરવું શું? એ સરકાર આમાં પડે, બેંકના કર્મચારીઓ પડે, અને આ જે ડેટા લીક થઈને અમારા પૈસા ગયેલા છે એ ક્યાંક ને ક્યાંક મને તો એવું દેખાય છે કે આ કોઈક ને કોઈક જગ્યાએ બેંકમાંથી જ આ ડેટા લીક થયેલા છે, અને એ શિનોર તાલુકાની જ બેંક હોઈ શકે, કેમ કે આ શિનોર તાલુકામાં જ આવું થયેલું છે। અને મારી શિનોર તાલુકાના તમામ BOBના ખાતેદારોના નમ્ર અરજ છે કે તાત્કાલિક ધોરણે તમારા બેંકમાંથી પૈસા ઉપાડવા વિનંતી। બાકી તમારી સાથે બી આ છેતરપિંડી થઈ શકે છે। એક માણસના ખાતામાંથી 3-4 વખત પૈસા ઉપડી ગયેલ છે। તમારા આખા એકાઉન્ટ બી ખાલી થઈ શકે છે। તો તાત્કાલિક ધોરણે બેંકમાં જઈ તમારા પૈસા ઉપાડી લો અને બેંકને ખાલી કરો। શું કહ્યું તે પણ કહી દો। એ તો મારું નામ અશોકભાઈ કાશીભાઈ પટેલ, આનંદીનો રહેવાસી છું। મારી બેંક ઓફ બરોડામાં ખાતું છે, 5440 ખાતા નંબર છે। એમાંથી 10,000 રૂપિયા મારા ઉપાડ થઈ ગયા 6 તારીખે, અને મેં પછી બેંકમાં આવ્યો। બેંકમાંથી આવીને સાહેબને વાત કરી। સાહેબે મને પોલીસ ચોકીમાં જઈને મેં ફરિયાદ કરાવી। એ લોકોએ ક્રાઇમ બ્રાન્ચને અમે નોંધાયું, હજુ કોઈ જવાબ આવ્યો નથી અમારો। આ તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાય, કોઈ તમારું ઓટીપી કે એવું આવ્યું? કશું ઓટીપી અમે આલ્યો નથી, કોઈને ફિંગરપ્રિન્ટ આલી નહીં આધાર કોઈ કોઈને અમે આલ્યું નહીં। તો આ બેંકમાં તમારા એકાઉન્ટમાંથી સીધા પૈસા સીધા કપાઈ ગયા। એક જ મેસેજ છે બધા માટે, TR નો જ મેસેજ આવેલો છે, અને કશું કરતા નથી આ લોકો। આજે તમે આ બેંક ઓફ બરોડામાં આવ્યા છો, શું કરવા આવ્યા છો? પૈસા જતા રહે છે તો બ્લોક કરવા આવ્યા છે ખાતું। શું નામ છે તમારું? પટેલ ડાયાભાઈ જયસંગભાઈ આનંદી। અને ક્યાંના વતની? આનંદી। અને આ ક્યાં શાખા આવેલી છે? આનંદી બેંક ઓફ બરોડા। તો બધા ખાતા બંધ કરાવ્યા તમે? 2 ખાતા બંધ કરાયા। કેમ બંધ કરાવવાનું આ કારણ? ફ્રોડ થાય છે, બારોબાર પૈસા જતા રહે। Subscribe now and press the bell icon. Never miss an update.